મને મારી મહેનત પર એટલો તો વિશ્વાસ છે કે ઉડાન થોડી મોડી હશે પણ સૌથી અલગ હશે। હા દોસ્તો, આપણે આગળના વિડીયોમાં જોયું કે નવી શરૂઆત કેવી રીતના કરવી। દોસ્તો, આજનો મારો વિડીયો છે આપણું ધ્યેય નક્કી કરવું। જીવનની અંદર શું કરવું છે એના માટેનું ધ્યેય નક્કી હોય છે, એક લક્ષ્ય હોય છે કે જીવનમાં કયા રસ્તે જવું। તો એના માટે વિડીયો છે, તો વિડીયોને પૂરો માણજો, મજા આવશે। જીવનનું ધ્યેય એવું હોવું જોઈએ કે સફળતા ભલે મોડી પડે પરંતુ એક અફસોસ ના થાય જીવનની અંદર। અને તમારું ધ્યેય એવી રીતના હોવું જોઈએ કે તમે જીવનની અંદર એને પાર કરી શકશો। તમને તમારા પર વિશ્વાસ છે, તમારા પર ભરોસો છે કે ધ્યેય તમે શાના માટે નક્કી કરો છો, જીવનની અંદર તમે શું કરવા માગો છો અને ધ્યેય નક્કી કરી અને એને પાર કરી શકશો કે નહીં। આ બધા અલગ અલગ ટોપિક અને અલગ અલગ સંઘર્ષના શબ્દોથી તમારે આગળ વધવાનું છે અને જીવનની અંદર તમને ઘણી બધી એવી અસફળતાઓ મળવાની છે। સફળતા મેળવવા માટે કેટલું સહન કરવું પડશે એ તમારા મનને મક્કમ એ રીતના કરવાનું છે અને એક વિશ્વાસના દોરથી તમારે બાંધવાનું છે કે હું આ વસ્તુ કરી શકીશ કે નહીં। પહેલું તો એ છે કે ધ્યેય શાના માટે નક્કી કરવું છે તમારે। પૈસો કમાવવા માટે, નામ કમાવવા માટે, કે પછી તમને કોઈએ મહેણા ટોણા માર્યા છે એના માટે તમારે ધ્યેય નક્કી કરીને એક તમારે રસ્તો ચૂનવો છે। અને ધ્યેય એવી રીતના નક્કી કરજો કે તમને ભલે 3 થી 4 કે 5 વાર અસફળતા મળે તો તમને એમાં અફસોસ ના થાય કે હું આ ના કરી શક્યો અને મારાથી ના થયું। જો તમે તમારા જીવનની અંદર તમે એ મારી નાખશો ને કે મારાથી કેમ ના થાય, હું કેમ ના કરી શકું, તો તમે ચોક્કસથી સફળ થશો અને તમારા જીવનની અંદર તમે જે ધ્યેય નક્કી કર્યું છે કે ડૉક્ટર બનવું છે, ગવર્મેન્ટ એમ્પ્લોયર બનવું છે કે પછી એક સોશિયલ મીડિયા વર્ક કરવું છે, તો તમે તમારા લક્ષ્યને ચોક્કસથી પાર કરી શકશો અને તમે ચોક્કસથી આગળ નીકળશો। પણ તમારું મન, તમારો વિશ્વાસ અને એક તમારા પર તમે રાખેલો ભરોસો ક્યારેય ખૂટવા ન દેતા અને જો તૂટે તો એને એવી રીતના કંટ્રોલ કરી અને આગળ વધજો કે ના, હું બીજી વખત પણ ટ્રાય કરીશ, મહેનત કરીશ અને પાર કરીશ, તો ચોક્કસથી તમે પાસ થશો અને ચોક્કસથી તમારું જે સપનું છે, જે તમે લક્ષ્ય માંડ્યું છે, જે ધ્યેય નક્કી કર્યું છે એના પર ચોક્કસથી તમે પાર ઉતરશો। દોસ્તો, ઘણી વખત આપણને એવી અસફળતા મળે ને તો આપણે હારીને બેસી જતા હોઈએ છીએ કે ભાઈ હું નહીં કરી શકું, હવે મારાથી અશક્ય નથી। પણ તમારા મનને જો તમે એટલું મનોબળ અને મક્કમ બાંધી રાખશો ને તો કોઈ વસ્તુ અશક્ય નથી હોતી અને અશક્યને શક્ય કરવાની જો તાકાત હોય ને તો એ આપણા મનની અંદર હોય છે। એટલે મનને એવી રીતના કાબૂમાં કરજો કે તમે હરેક વસ્તુને પાર કરી શકો। દોસ્તો, આમ ને આમ દિવસો ગયા અને સાંજ પણ ગઈ, શોખ મરતા ગયા, એક એક કરીને જવાબદારીઓ વધતી ગઈ, સંબંધો સંધાયા અને મુલાયમ હાથની રેખાઓ બળતી ગઈ, પૈસાની પરિસ્થિતિના ખેલમાં જિંદગી ઢળતી ગઈ। એટલે દોસ્તો, કહેવાનો મિનિંગ એવો છે કે તમે મહેનત એટલા સુધી કરતા રહો કે ત્યાં મારી ઉંમર નીકળી જાય અને તમે મહેનત કરતા રહો ને છતાં તમને સફળતા ન મળે તો એ મહેનતનો કોઈ વેલ્યુ નથી હોતો। એટલે તમારે મહેનત એ ટાઈપની કરવાની છે કે તમને 1 થી 5 કે 6 વખત તમને અસફળતા મળે ને તો તમને એવું ન લાગવું જોઈએ કે હું અસફળ થયો છું અને હું મારા ધ્યેય પર ખરી રીતના ઉતર્યો નથી। એની અંદર તમારે કમીઓ શોધવાની છે કે હું શાના માટે અસફળ રહ્યો, હું કેમ ના કરી શક્યો, મારાથી કેમ ના થયું। અને જો તમે તમારા મનને મનોબળ અને મક્કમ રીતના રાખશો ને તો શક્ય વસ્તુ જ છે કે હું કેમ ના કરી શકું। એટલે તમે તમારા ધ્યેયને એવી રીતના વળગજો કે તમે એ પાર કરી શકો અને ધ્યેય એટલું મજબૂત રાખજો કે એને તમને ભલે 1 થી 5 વર્ષ નીકળી જાય પણ તમે એને પામ્યા વગર ના રહો, એને પાર કર્યા વગર ના રહો, તો તમારા ધ્યેય તરફ તમે આગળ એવી રીતના વધતા રહેશો ને તો ચોક્કસથી પાર થશો। અને બીજી વસ્તુ કે દોસ્તો, અત્યારના જમાનાની અંદર પૈસો બહુ અહેમિયત છે। એટલે આપણે કોઈ કહેતા હોય છે કે તમે તમારું ધ્યેય, તમારું લક્ષ્ય એવી રીતના નક્કી કર્યું છે કે પૈસો કમાવવા માટે, નામ કમાવવા માટે અને
કોઈક શબ્દો બોલ્યા હોય એના કારણે તમે ધ્યેય નક્કી છે તમારું, તમે આ બધું કરી રહ્યા છો એવું પણ કહેવાવાળા મળે છે. એટલે તમારે નક્કી કરવાનું છે કે જીવનની અંદર અત્યારે 100 વર્ષ જેમ મહારાણા પ્રતાપ, શિવાજી અને પૃથ્વીરાજ ચૌહાણનું જેમ નામ છે એમ એક વસ્તુ તમારું નામ ના રહી જવી જોઈએ. તમે જે કામ કર્યા છે એના ઉપર લોકોને પ્રેરણા મળે અને તમારા નામ અને કામથી લોકોના જે એક આત્મવિશ્વાસ બે છે કે આ કરી શક્યો છે તો હું કેમ ના કરી શકું, એ વસ્તુને ધ્યાનમાં રાખીને જો કામ કરશો ને તો 100% તમે તમારા લાઈફની અંદર એક સફળ જીવન જીવ્યા છો એવું માન્ય ગણાશે. અને તમારા લક્ષ્ય પર તમે એવી રીતના વીંટાયેલા રહેશો ને તો કોઈ અશક્ય નથી. અને હું તો માનું છું કે જો તમે તમારા ધ્યેય પ્રત્યે એક સાચા દિલથી અને એક હૃદયથી કામ કરશો ને તો કહે છે ને કે કુદરત પણ સાથ આપે છે. અને એક તમારા ધ્યેય પ્રત્યે તમે લાગેલા રહેશો ને તો એક પૂરી કાયનાત તમારો સાથ હાલશે અને તમને એ રસ્તો પણ સરળ લાગશે. એટલે તમારા ધ્યેયને એવી રીતના નક્કી કરજો કે તમે એને પાર કરી શકો અને તમને તમારે જીવનની અંદર એક રસ્તો મળી જાય અને એક તમારું મનોબળ જે બીજાને સલાહ આપી શકે અને તમારા ખ્યાલથી એક બીજો વિચાર કરીને આગળ વધી શકે તો ચોક્કસથી એટલું ધ્યેયને મજબૂત અને સફળ થવામાં કોઈ રોકી શકશે નહીં. દોસ્તો બસ આટલું જ છે. ચેનલ પર નવા હો તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા. અને ત્યાં સુધી આપણે એક નવા વિડીયો, નવા ટૉપિક અને નવા શબ્દો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.